વાત રાજકોટની કે જ્યાં માધાપર ચોકડી પાસે ફૂડ વિભાગની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા। ફૂડ વિભાગે હીર એન્ટરપ્રાઇઝમાં દરોડા પાડ્યા છે। 2000 કિલો અખાદ્ય બદામનો જથ્થો ઝડપાયો છે। અંદાજિત 12 લાખ રૂપિયાની બદામનો આ જથ્થો ઝડપાયો। લાયસન્સ અને જીએસટી વગર પેઢી ચલાવતા હતા વેપારીઓ। કુલ્ફી, ગોલા અને મીઠાઈમાં ઉપયોગમાં લેવાતી આ બદામ સડેલી વેચતા હતા। જથ્થો જે મળેલો છે હકીકત છે, પણ હું સારી બદામનું જ કતરણ કરું છું। એમાંથી હું સોર્ટિંગ કરું છું। જે ખરાબ હોય, ફૂગવાળી હોય એ બદામ મારી ફેંકી જ દેવાની હોય છે। બજારમાં કઈ રીતના વેચતા, શું ભાવે? બજારમાં 600, 650, 700 એની આસપાસ રેટ જતો હોય। હોલસેલ હું જો આપું છું, રિટેલમાં આપતો નથી। કઈ કઈ જગ્યાએ જતું હોલસેલ? અલગ અલગ રાજકોટમાં અલગ અલગ જગ્યાએ જતું હોય છે। રાજકોટ જિલ્લામાં, રાજકોટની બહાર જતું હોય છે। કેટલી પેઢીમાં? અલગ અલગ હોય છે, 10-15 પેઢી, 20 પેઢી અલગ અલગ હોલસેલર મારી પાસે લેતા હોય છે। આ બદામનો આટલો મોટો જથ્થો લઈ આવતા ક્યાંથી? બદામનો જથ્થો જનરલી મુંબઈ અને દિલ્હીથી જ આવે છે। ઉનાળાના સમયમાં લોકો ગોલા અને કુલ્ફી છે તે ખાવાનું પસંદ કરતા હોય છે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે જે રીતના દરોડા કર્યા અને તેની અંદર ગોલામાં અને કુલ્ફીમાં ઉપયોગમાં લેવાતી જે બદામ છે તેનો સડેલો જથ્થો છે તે મળી આવ્યો છે। આપણી સાથે ફૂડ અધિકારી હાર્દિક મહેતા સાહેબ છે, તેમની સાથે વાત કરીશું। સર, શું દરોડાની અંદર સામે આવ્યું છે અને કઈ રીતના કાર્યવાહી ચાલી રહી છે? હાલ જે છે રાજકોટ સિટીની અંદર માધાપર ચોકડી પાસે જે છે યોગી ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર હીર એન્ટરપ્રાઇઝ કરીને જે છે ઉત્પાદક પેઢી આવેલી હતી। ત્યાં અમારી ટીમ દ્વારા જે છે સ્થળ પર તપાસ કરતા અહીં આપણને જે છે ડ્રાયફ્રૂટના જે છે ટ્રેડિંગનો અને મેન્યુફેક્ચરનો જે છે બિઝનેસ કરવામાં આવી રહ્યો હતો। અને ખાસ આપ જોઈ શકો છો કે આ જે ડ્રાયફ્રૂટ્સની અંદર જે બદામ છે તે કેવી કન્ડિશન કે કેવી હાલતમાં ફૂગ વળી ગયેલી અને એકદમ જ જે અખાદ્ય કહી શકાય તેવી પરિસ્થિતિમાં જે છે આપણને જોવા મળેલ છે। અને અહીંયા આ જે છે અંદાજે 2 ટન એટલે કે 2000 કિલો જેવો જથ્થો આપણને સ્થળ પર મળી આવેલ છે। અને આ જે જથ્થો છે તેમાંથી આપણે અમારી ટીમ દ્વારા જે છે એ સેમ્પલ લેવાની કાર્યવાહી પણ કરવામાં આવશે અને આ જે અખાદ્ય જથ્થો કહી શકાય તેનો જે છે સ્થળ પર નાશ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે। ક્યાં ઉપયોગ થતો હતો અને આ ખાવાથી કઈ રીતના નુકસાન થતું હશે? આ જે વસ્તુ બદામ છે તેનું જે છે કતરણ કરીને હાલ ઉનાળાની સિઝનને અનુલક્ષીને લોકો દ્વારા જે છે ઠંડા પીણા, આઈસ્ક્રીમ, લચ્છી, શ્રીખંડ અને આઈસ ડીશ ગોલાનો બહોળા પ્રમાણમાં જે છે લોકો દ્વારા ઉપયોગ કરવામાં આવતો હોય છે। તો ખાસ જે છે કતરણ કરીને તેનું જે છે એ આ લોકો જે છે પેકિંગ કરીને રાજકોટ સિટી અને રાજકોટની આજુબાજુ નાના મોટા જિલ્લા તાલુકાની અંદર જે છે તેમનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવતું હતું। સર, ફૂડ લાયસન્સ હતું કે નહીં? આ વેચાણ કરતા હતા, કોઈ એક્સપાયરી ડેટ કે કોઈ પેકિંગ કરીને વેચતા, કઈ રીતના વેચતા? આ જે છે તમે જોઈ શકો છો કે એમની પાસે કોઈ પણ પ્રકારનું ફૂડ લાયસન્સ પણ જોવા મળેલ નથી। અને ત્યારબાદ જે છે આ પેકિંગ જે તેમના દ્વારા કરવામાં આવે છે તેની ઉપર કોઈ પણ પ્રકારનું મેન્યુફેક્ચરિંગ ડેટ કે એક્સપાયરી ડેટ કે કોઈ પણ વસ્તુ જે છે આમાં લગાવવામાં કે લખવામાં આવતું નહોતું। ન્યુટ્રિશન ચાર્ટ પણ જે છે તે સાચી અને સારી રીતે કોઈ પણ રીતે જે છે આમાં દર્શાવેલ નથી। તો એકદમ જ જે છે એકદમ સાવ એટલે સાવ જે છે એકદમ ખરાબ રીતે જે છે તેમનું ડિસ્ટ્રીબ્યુશન પણ કરવામાં આવતું હતું। આનું જે વેચાણ ખૂબ જ મોટા પ્રમાણમાં કર્યું છે, તો જે ડિસ્ટ્રીબ્યુટરો છે ત્યાં અથવા તો કોઈ બીજે જે મોટા પ્રમાણમાં જથ્થો વેચતા હોય તેને ત્યાં તપાસ કરવામાં આવશે, અથવા તો આ પ્રકારનું ખાવાથી કઈ રીતના નુકસાન? આ જે છે અહીંયા આપણે એમને જે છે માલિકને જે છે પૂછપરછ કરતા તેમના દ્વારા જણાવવામાં આવેલ છે કે રાજકોટ સિટી અને રાજકોટની આજુબાજુ નાના મોટા જિલ્લા તાલુકાની અંદર જે છે તેમનું આ પેકિંગ ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવતું હતું। તો આ જે છે અમારી ટીમ દ્વારા જે છે લગત જિલ્લા તાલુકાના અધિકારીઓને પણ જે છે એમની જાણ કરવામાં આવશે અને તેમના દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવશે। અને હાલ આવો અખાદ્ય કહી શકાય આ જે બદામ છે ફૂગ વળી ગયેલી જે છે તે ખાવાને કારણે પેટમાં જે છે દુખાવો થવો, ઝાડા, ઉલટી, પેટમાં અને નાના મોટા આંતરડાના જે છે રોગો થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે। ચોક્કસ જ ફૂડ વિભાગે જે રીતના 2000 કિલો જેટલી જે અખાદ્ય બદામનો જથ્થો છે તે પકડી પાડ્યો છે ને સાથે જ આ જે હીર એન્ટરપ્રાઇઝના માલિક છે તેમની પણ પૂછપરછ છે તે શરૂ કરવામાં આવી છે। આના સેમ્પલ લઈ અને વડોદરા લેબોરેટરી ખાતે મોકલવામાં આવશે અને જે રીતના જુઓ કે ખૂબ જ મોટા પ્રમાણમાં અખાદ્ય જથ્થો છે તે મળી આવ્યો છે ને જે રીતના ગોલા અને લચ્છી અને સાથે સાથે જે કહી શકાય કે ગુલ્ફી છે તેની અંદર આ ઉપયોગ છે તે કરવામાં આવતો હતો। આ પ્રકારે બજારની અંદર વેચાણ છે તે કરવામાં આવતું હતું। 600 રૂપિયાનું કિલોના ભાવે આ બદામનું કતરણ છે તેનું વેચાણ કરવામાં આવતું હતું। સાથે જ કોઈ પણ જાતનું મેન્યુફેક્ચરિંગ ડેટ છે તે લખવામાં નથી આવી, એક્સપાયરી ડેટ લખવામાં નથી આવી અને ફૂડ લાયસન્સ જે લેવું જોઈએ તે પણ લેવામાં નથી આવ્યું। એટલે કે ક્યાંક ઉનાળાના સમયની અંદર જો તમે આ પ્રકારે ગોલા
ગુલ્ફી અથવા તો લચ્છીનો સેવન કરતા હોય અને તેની અંદર ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો આ તમારા સ્વાસ્થ્ય માટે જોખમી છે તે સાબિત થઈ શકે છે. હવે જે રીતના ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી છે તે કરવામાં આવી છે અને નોટિસ આપવામાં આવી છે, સાથે સાથે જે રીતના સેમ્પલ લઈ અને લેબોરેટરી ખાતે મોકલવામાં આવી છે. અખાદ્ય જે બદામનો જથ્થો મળી આવ્યો છે તેને લઈને પણ તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ.